બાબરના લાઠી બજાર ખાડિયા વિસ્તારમાં હેવી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી. બનાસકાંઠાના છેવાડાના વેપારી મથક બાબરના ભરચક વિસ્તાર એવા લાઠી બજાર ખાડિયા વિસ્તારમાં વીજળીની હેવી લાઇનમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતાં ખાડિયા વિસ્તારમાં લગાવેલ વીજ ટ્રાન્સફોર્મર ડીપીમાં ફોલ્ટ થતાં તેના તણખલા ટ્રાન્સફોર્મર ડીપીની નીચે પડેલ કચરાના ઢગલા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી અને લોકોના ટોળે ઉમટી પડ્યા અને સદનસીબે મોટી જાનહાનિ ટળી. જ્યારે બીજી બાજુ થોડી વાર માટે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ખાડિયા વિસ્તારમાં આવેલ તમામ દુકાનદારો પોતાની દુકાનોની સાફ સફાઈ કરીને તેઓનો કચરો આ વીજળીના ટ્રાન્સફોર્મર ડીપી પાસે ફેંકી દેવામાં આવે છે, જેના કારણે અહીં મોટા પ્રમાણમાં કચરાઓના ઢગલાઓ થઈ જવા પામે છે, જેના કારણે આગ લાગી હોવાનું પણ લોકો અનુમાન લગાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં જ બાબર વિદ્યુત બોર્ડમાં વીજ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા અને વીજ પુરવઠો બંધ કરી આગળની કામગીરી હાથ ધરી. થોડા સમયમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો અને આગ લાગતા આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા બાબર નગરપાલિકાને જાણ કરતા પાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને આગમાં કાબૂમાં લીધી હતી. જ્યારે લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે કે આગ લાગવાનું બીજું કારણ વીજપોલ પર ચોમાસામાં ઉગેલ વેલા વીજપોલ પર ચડી સુકાઈ ગયા છે, જે પણ છે. પરંતુ બાબર વિદ્યુત બોર્ડને આવા સુકાઈ ગયેલ વેલા ઉતારવાનો પણ સમય ન હોય તેમ લાગી રહ્યું છે. હજી થોડા સમય પહેલા જ ફાઇબર બ્રોડબેન્ડ લાઇનો વિશે મીડિયામાં અહેવાલ દ્વારા બાબર વિદ્યુત બોર્ડને માહિતગાર કર્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા બાબર યુજીવીસીએલ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા.